Thank you so much for the wonderful introduction. First of all, તમે બધા જાણો છો, I am representing Orzang Group of Camps and Resorts. અમારી જે કંપનીના પિલર છે, ધ ફાઉન્ડર ઇઝ મિસ્ટર બંદીશ શાહ, જે 2008માં આ બધા ફાર્મ હાઉસ હતા એમના, દેટ વી કન્વર્ટ ઇન્ટુ રિઝોર્ટ્સ ઇન 2010. 2010માં આઈ જોઈન ધ એઝ અ એક્ઝિક્યુટિવ ડિરેક્ટર. હું કેરેવનમાં પાર્ટનર છું, બીજી બધી રિઝોર્ટ્સમાં વર્કિંગ પાર્ટનર ને એ રીતે હું પર્સન્ટેજ પર એ કંપની જોઈન કરી હતી. એન્ડ વી સ્ટાર્ટ ટુગેધર બિઝનેસ ઇન 2010. આ મારો નવો પ્રોજેક્ટ છે, વિલ્સન વેલી હિલ રિઝોર્ટ. એક્સપિરિયન્સ આ સી લેવલથી 2500 સ્ક્વેર ફીટ હાઇટ પર છે આ પ્રોપર્ટી, અને દરેક રૂમમાંથી વેલી વ્યૂ છે. અને આખા વેલી તો સૌથી પ્લસ પોઈન્ટ એવું છે કે આ વેલી પર હાર્ડલી ગણીને 30 થી 35 લોકો રહેતા હશે. એકદમ આઇસોલેટેડ જગ્યા છે, એટલે તમારા વાઇફ જોડે, ગર્લફ્રેન્ડ જોડે કે જેની જોડે બી જવું હોય, ખૂબ જ સરસ જગ્યા છે. સાપુતારા જેવું જ આ બીજું હિલ સ્ટેશન છે, ધરમપુર. આ ત્યાંના રૂમ્સ છે, આ પ્રોપર્ટી છે. સનસેટ, સનરાઈઝ ખૂબ મજા આવશે જોવાની ત્યાં. આપણા જે બીજા રિઝોર્ટ્સ છે, ઓરસંગ કેમ્પ, સ્ટેચ્યુ ઓફ યુનિટી ઇકો કેમ્પ, ડેવ્સ કેમ્પ, કેરેવાન સરાય, એસઓયુ પામ્સ. Basically, we are promoting ecotourism. Ecotourism emphasize responsible travel and natural areas. એટલે અમે લોકો જે બી રિઝોર્ટ્સ ડેવલપ કરીએ છીએ એ નેચર એરિયા અને ફોરેસ્ટ એરિયાની સાથે મળીને, ધારો કે આપણું ડેવ્સ ઇકોટુરિઝમ સેન્ટર છે, એ ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ, ઇકો ડેવલપમેન્ટ કમિટી અને આપણી કંપની, એ ત્રણેય પીપીપી પ્રોજેક્ટ પર એ પ્રોજેક્ટ સ્ટાર્ટ કર્યો છે. એટલે ભવિષ્યમાં એ નેચરની આજુબાજુમાં કોઈ પ્રાઇવેટ લેન્ડ પણ પરચેઝ ના કરી શકે અને નેચરને ડિસ્ટર્બ કરી શકે નહીં, એટલે પ્લોટિંગની સ્કીમ થઈ શકે નહીં. તો આવા એરિયામાં તમે ખરા અર્થમાં નેચરને એન્જોય કરશો. અને અમારો જે મેઇન મોટિવ છે કે અમે ત્યાં જે લોકલ 350 ફેમિલીઝ ડાયરેક્ટ ઓર ઇનડાયરેક્ટ અમે એમ્પ્લોયમેન્ટ આપીએ છીએ. ધારો કે વેજીટેબલ સપ્લાય છે, તો અમે લોકોએ ગામનો એક લોકલ વેન્ડર છે એને ડેવલપ કર્યો છે કે જે કશું જ કામ નતા કરતા. એમને ઇકો અપાઈ અને એ ડેલી ટ્રાન્સપોર્ટ કરે વેજીટેબલ્સ માટે. એવું પથ્થરનું કામ છે, કન્સ્ટ્રક્શનનું કામ છે, લેબર વર્ક છે, એ બધું અમે લોકો લોકલ ટ્રેનિંગ આપી અને એમ્પ્લોયમેન્ટ, જે ધોળીકુવી એરિયા છે ત્યાં કોઈ રિસોર્સિસ જ નહોતો ઇન્કમનો, ત્યાં અમે લોકો એક સ્ત્રોત ઊભો કર્યો કમાવા માટે. એ એક અમારું મેઇન જે ઓરસંગ કેમ્પ, જે તમે જાણો છો, જંગલની અંદર નદીની ટોપ પર સરસ રિવરવ્યુ વિસ્ટા છે, એટલે ત્યાં ખૂબ મજા આવશે. આપણી પાસે બધી એડવેન્ચર એક્ટિવિટીઝ છે, લાઈક કન્ટ્રીની લોંગેસ્ટ ઝીપલાઇન છે 2.5 કિલોમીટરની, 50 ફીટ હાઇટ પર એડવેન્ચર ઝોન છે, સ્વિમિંગ પુલ છે, આર્ટિફિશિયલ વોટરફોલ બનાવ્યો છે, અને જે આખો નેચર ટ્રેક છે, 125 એકર લેન્ડ છે આપણી ત્યાં, અને ત્યાં આખો નેચર ટ્રેક બનાવ્યો છે, જેની અંદર બર્ડ વોચિંગ છે. ઇન્ડિયન પિત્તા, ઇટ્સ અ રેર બર્ડ, એ તમે ત્યાં એક્સપ્લોર કરી શકો છો. અને ઘણા બધા માઇગ્રેટેડ બર્ડ્સ તમે સમર ટુ વિન્ટરની અંદર તમે એક્સપ્લોર કરી શકો છો. એસઓયુ ઇકો કેમ્પ આખી લેક વ્યૂ પ્રોપર્ટી છે. અમે લોકોએ પ્રોપર્ટીની અંદર જ લેક બનાવ્યો છે, ત્યાં તમે કાયાકિંગ બી કરી શકો, અને બધા જ લેક વ્યૂ રૂમ્સ છે. પ્લસ મારી પાસે ગ્રુપ સ્ટે બી છે, કે તમારે રિયુનિયન કરવું છે, કે 20, 25, 30 મિત્રોએ આખી રાત એક જ રૂમમાં રહેવું છે વિથ ઓલ ફેસિલિટીઝ, અને સરસ ગિટારિસ્ટ લઈને બેસાડવો છે ટેન્ટમાં તમારે પર્સનલાઇઝ. તો એ એક યુનિક એક્સપિરિયન્સ છે કે આપણે 20 કપલ ગયા હોય, અલગ અલગ રૂમમાં રહીએ અને બધા એક સાથે રહીએ, એની મજા અલગ છે. અને રિયુનિયન અને કોર્પોરેટમાં અમારે એ ક્રોસ કેમ્પ્સ બહુ ચાલે છે. લેક વ્યૂ કોટેજીસ છે, જે મેં કીધું એ પ્રમાણે. આ રીતે કાયાકિંગ છે પ્રોપર્ટીની અંદર જ. ડેવ્સ ઇકો ટુરિઝમ સેન્ટર, આપણી પાસે ત્યાં 23 રૂમ્સ છે, ત્યાં લક્ઝરિયસ ટેન્ટ્સ છે, કોટેજીસ છે. આ જે જીઓથર્મલ રૂમ છે, આખા આપણે સ્ટોનના રૂમ બનાવ્યા છે. આ રીતની ઇકોગો કાર્ટ છે. કેરેવાન સરાય, ઇટ્સ અ યુનિક કોન્સેપ્ટ ઓફ એકોમોડેશન. કેમલ કાર્ટની ઉપર આખો વુડનનો રૂમ છે. ધેર ઇઝ નો કોઈ સિમેન્ટ, એટી કશું જ વાપર્યું નથી. નેચરલ વુડનથી આખા આ રૂમ બનેલા છે. ટ્રી કોટેજ, એકચ્યુઅલ ઓન ટ્રી છે. તમારા બેડની બાજુમાંથી ઝાડનું થડિયું નીકળશે અને તમે ઝાડ પર જ રોકાવો છો, એનો એક એક્સપિરિયન્સ તમને આખા ગુજરાતમાં આપણી ત્યાં જ મળશે. ટ્રી કોટેજ બીજે ક્યાં જ નથી.
અને હોય તો કેવું હોય કે ફેબ્રિકેશન સ્ટ્રક્ચર તો અમે બી ઊભું કર્યું છે, પણ એકચ્યુઅલ ટ્રી પર ના હોય, એક ફીલ આપે, મચાન કે એને, પણ આપણું એકચ્યુઅલ ઝાડની ઉપર જ આખું બનાવેલું ઘર છે. એ એક્સપિરિયન્સ એકવાર ખરેખર કરવા જેવો છે. આ રીતની ડર્ટ બાઇક્સ છે. આ આપણી જે એસઓ પામ્સ લાસ્ટ યર સ્ટાર્ટ કરી એ પ્રોપર્ટી છે. ત્યાં આ રીતનો વોટરફોલ પણ છે. આપણને અત્યાર સુધી જે એવોર્ડ્સ મળે છે 2017 ટુ 2024 બેસ્ટ ઇકો ટુરિઝમના, અને ગુજરાત ટુરિઝમ એવરી યર એક એવોર્ડ લોન્ચ કરે છે. એ એવોર્ડ એવું હોય છે કે તમે સ્પોન્સરશિપ પર એ એવોર્ડ ના લઈ શકો. તમારા ગૂગલ રેટિંગ અને એ લોકોની એક આખી ટીમ હોય છે જે કસ્ટમર ગેસ્ટ બનીને પોતે રિઝોર્ટમાં રોકાય. એટલે 3 એ લોકોના ક્રાઇટેરિયા હોય છે. એ લોકો પોતે રોકાય, ગેસ્ટના જેન્યુઅન ફીડબેક જુએ, ક્રોસ વેરિફિકેશન કરે, પછી જે ગુજરાત ટુરિઝમ એવોર્ડ કરે છે એમાં લાસ્ટ આપણે જ્યારથી એવોર્ડ એ લોકો ઓર્ગેનાઇઝ કરે છે, આઈ થિંક સો 7 to 8 years કન્ટિન્યુઅસ આપણી રિઝોર્ટ્સને એવોર્ડ મળે છે. હવે આપણે એકદમ સ્પેસિફિક આસ્ક, એટલે અમે એકદમ સરસ રેફરલ નેક્સ્ટ મંગળવારથી બધા બહુ થઈ જાય ને એવું હું એક વિચાર્યું છે કે જે હું પછી આપું છું. પહેલા આસ્ક કહું કે મને ને તમે બધા ઇન્સ્ટિટ્યુશનલ સેલ્સ બિઝનેસમાં છો, તમારા એચઆર પ્રોફેશનલ, પ્લાન્ટ હેડ્સ, બધા ક્લાયન્ટ્સ છે જ. આપ શું કરો, ફોર એક્ઝામ્પલ મારા HDFC બેંકમાં એક એચઆર હેડ ઓળખીતા છે. મને ફક્ત એમનું નામ, મોબાઈલ નંબર અને તમારો રેફરન્સથી હું એક એમને ઈમેલ કરીશ. મારો બિઝનેસ એવો નથી કે ભાઈ તમે મને રેફરલ આપ્યો અને તરત જ ક્લોઝ થશે. યુ જસ્ટ પાસ ઓન મી રેફરલ કે સીએટ ટાયર છે, એના એચઆર પર્સનનું નામ આ છે, એમનો મોબાઈલ નંબર આ છે. અમારી સેલ્સ ટીમ તમારા રેફરન્સથી અને મારા રેફરન્સથી એક ઈમેલ કરશે. આઈ એમ શ્યોર, મને મારી પ્રોડક્ટ પર કોન્ફિડન્સ છે, એ બિઝનેસ કન્વર્ટ થવાનો જ છે અને હું યાદ રાખીને TYFCB એન્ટર કરી દઈશ. એ 6 મહિને, 7 મહિને, 8 મહિને, પણ શ્યોર તમારો એક કોન્ટેક્ટ એ મને શ્યોર બિઝનેસ મળી શકે છે. એવું નથી કે તમે મને કીધું કે ભાઈ આ કંપનીમાં મળી લેજો અને તરત જ એ કંપની એ જ ટાઈમે પિકનિક પ્લાન કરવાની છે, પણ તમારા રેફરન્સથી ઈમેલ હશે તો ડેફિનેટલી એ મારો બિઝનેસ મને મળવાનો જ છે. તો હું બધાને રિક્વેસ્ટ કરું છું, પ્લીઝ તમે બધા એક લિસ્ટ બનાવજો મારી માટે, અને તમારા જે પણ સિનિયર પોઝિશન પર હોય એ લોકોનું તમે મને ડેટા શેર કરો અને રેફરલ તમે એન્ટર કરી શકો છો. પછી હું ટ્રેક રાખીશ એનો કે બિઝનેસ કન્વર્ટ થયો કે નહીં. સ્પેસિફિક ગીવ છે મારી, જે હું આ બધી કંપનીઝના આઉટબાઉન્ડ ટ્રેનિંગને પિકનિક્સ કરું છું. ONGC, ટેમ ઇન્ડિયા, આઇનોક્સ ઇન્ડિયા, સન ફાર્મા, L&T, સ્ટેચ્યુ ઓફ યુનિટી ઓથોરિટી, વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન, ICICI બેંક, HDFC બેંક,